તો કે શું સુધરવું અને બગડવું એ મનુષ્યના સંગત પર થાય છે? તો કે એવું નથી. મનુષ્યની ગમે એટલી સંગત ખરાબ હોય ને તો પણ એના વિચાર પર જાય છે. જો એ વિચારે ને કે મારે નથી સુધરવું તો એના પણ સુધરી શકે, અને એ વિચારે ને કે મારે બગડવું જ છે તો એ બગડી પણ શકે. બંને ખાસ મિત્ર હોય, એક સાદો સિમ્પલ હોય અને એક બહુ વ્યસનવાળો હોય. સાદો સિમ્પલ હોય એ વ્યસનવાળા હાથે બહુ ફરતો હોય, પણ જો એના મગજ ઉપર નિયંત્રણ હોય, કાબુ હોય કે મારે આ રસ્તે નથી જવું, આ રસ્તો ખોટો હોય, તો એ ના જ જઈ શકે. એવી જ રીતે એક રામાયણનું ઉદાહરણ લઈ લો. રામાયણમાં બે વ્યક્તિ હતી, એક વિભીષણ અને એક કૈકેયી. તો કે વિભીષણ રાવણના રાજમાં રહેતો હતો, છતાં પણ એ બગડ્યો ન હતો. અને કૈકેયી હતી, એ રામના રાજ્યમાં રહેતી હતી, છતાં પણ સુધરી ન હતી. તો કે મનુષ્યનું બગડવું અને સુધરવું એ કેવળ તેના મગજ પર અને માઇન્ડ પર જ જાય છે.